આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત શ્રી હરિએ દભાણમાં મહા મોટો ભવ્ય યજ્ઞ કર્યો તેની વાર્તા સાંભળશું। સંવંત 1866ની સાલમાં શ્રી હરિએ દભાણમાં મહા મોટો ભવ્ય યજ્ઞ કર્યો હતો। તેમાં દેશ પ્રદેશમાંથી લાખો હરિભક્તો પધાર્યા હતા। તેમાં મેથાણના હરિભક્તો પણ આવ્યા હતા। તે વખતે ગામ મેથાણના કણબીને મહારાજે દભાણના યજ્ઞમાં કહ્યું, જે તમારી પાસે કેટલા રૂપિયા છે ને તે અમને આપશો? ત્યારે તે બોલ્યો, જે હે મહારાજ, મારી પાસે 500 રૂપિયા છે, પણ મને આપવાની ના પાડી છે। પછી તેને શ્રીજી મહારાજે કહ્યું કે તારી તો 5 દિવસની જ આયુષ્ય છે। ત્યારે તે કણબીએ જાણ્યું જે મહારાજે કહ્યું, માટે હું હવે જરૂર મરી જઈશ, એમ મનમાં ધારીને દભાણથી ચાલ્યો। તે ચોથે દિવસે સાંજે ગામ ખેરવા ગયો ને ત્યાં પોતાની બેનને ઘેર રાત્રિ રહ્યો ને ત્યાં માંદો થયો ને 500 રૂપિયાની વાત ભાણેજને કરીને સવારમાં તેણે દેહ મેલી દીધો। તે કણબીએ મેથાણમાં કોઈક વાણિયાને ત્યાં કૂંચી મેલી હતી। તેને તે કણબીનો ભાણેજ ખેરવાથી લેવા ગયો ત્યારે તે વાણિયો બોલ્યો, જે એના ઘરની કૂંચી તને એકલાને નહીં મળે, ગામનો પટેલ સાથે આવે ત્યારે મળશે। પછી ગામનો પટેલ, ભાણેજ અને વાણિયો તે ત્રણેય જણાએ મળીને તેનું ઘર ઉઘાડ્યું ને રૂપિયાની વટલોઈનું ઢાંકણું ઉઘાડ્યું। ત્યાં તો તેમાં તે કણબી સર્પનો કણો થઈ પડ્યો હતો। તે તેને પકડીને બહાર નાખી દીધો ને તે રૂપિયામાંથી 100 રૂપિયા શેઠે લીધા ને 100 રૂપિયા પટેલે લીધા ને 300 રૂપિયા તેના ભાણેજે રાખ્યા। આમ એ દ્રવ્યાદિક વસ્તુ તો અસદ્ગતિને પમાડે તેવી છે, માટે સમય રહેતા સત્કર્મ કરી લેવું અને સત્સંગ સમાગમ કરીને વાસનાથી નિવૃત્ત થઈ ભગવાનમાં જીવને જોડી દેવો જોઈએ, તો જ સદ્ગતિ થાય છે। આ પવિત્ર પ્રસંગ આપણે શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 3માંથી સાંભળ્યો। એક વખત નાજા જોગિયા જસદણ ગયા હતા। ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા। તે સાંભળીને જસદણના દરબાર વાજસુર ખાચર બોલ્યા, જે નાજા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કાણું ભણતો છે? ત્યારે નાજા જોગિયા કહે કે બાપુ, સ્વામિનારાયણ ભગવાન છે, તેમનું ભજન કરું છું। તે દરબાર કહે, સ્વામિનારાયણ ભગવાન છે? ત્યારે નાજા જોગિયા કહે, હા। તે દરબાર કહે કે તેઓ અત્યારે ક્યાં હશે? ત્યારે નાજા જોગિયા કહે છે કે એ તો કાની ખબર નથી। તે દરબાર કહે કે જો કાલે સવારમાં તે અહીં ન આવે તો તારા પગની ઘૂંટીયું ભાંગી નાખું। ને તે વખતે શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી તે બંને જણા વડનગર વિસનગર હતા। મહારાજ તો અંતર્યામીપણે તેમનો સંકલ્પ જાણીને ત્યાંથી ચાલ્યા। તે સાંજ વખતે વઢવાણ પહોંચ્યા અને ચોમાસાને લીધે ભોગાવામાં 2 કાંઠે પૂર આવેલું હતું। તે મહારાજ કહે કે બ્રહ્મચારી, તમે મને નહીં પહોંચી શકો, માટે આ શિવાલયની દેરીમાં બેસો। ત્યારે બ્રહ્મચારી કહે, જે મહારાજ, આટલી બધી શી ઉતાવળ છે? ત્યારે મહારાજ કહે કે હે બ્રહ્મચારી, કાલ સવારમાં તો મારે જસદણ પોગવું છે ને જો ન જાઉં તો નાજા જોગિયાના ઢીંચણ ત્યાંનો રાજા ભાંગી નાખશે। એમ કહીને તે જ ક્ષણે મહારાજ તો ભોગાવો ઉતરીને
વઢવાણ શહેરની બજારમાં નીસર્યા. તે વખતે શેઠ ભાણજી મહેતો પોતાની મેડી ઉપર ગોખમાં બેઠો હતો, અને મહારાજની મૂર્તિમાંથી તેજની કિરણો છૂટતી હતી, અને બજારમાં પ્રકાશ થઈ રહ્યો હતો. ત્યારે ભાણજી શેઠે તો તુરંત જ પોતાના વાણોતર માણસ મોકલી મહારાજને પોતાને ઘેર તેડી લાવવા માટે મેલ્યો. તે શ્રીહરિ પધાર્યા ને પોતાને ઘરે બિરાજમાન કરીને ભાણજી શેઠે મહારાજને પૂછ્યું કે, હે પ્રભુ, અત્યારે ક્યાંથી પધારો છો? તે સુણીને મહારાજ કહે કે, વડનગર વિસનગરથી આવીએ છીએ. ત્યારે શેઠ કહે, તે વાત સત્ય ન હોય, કેમ કે અત્યારે ભોગાવો તો બે કાંઠે ચાલ્યો જાય છે, ને એ વાંસજાળપુરમાં તો જાનવર પણ ઉતરી શકે નહીં. ત્યારે મહારાજ કહે, જે તમને વિશ્વાસ ના હોય તો અમારા ગુરુ સામે કાંઠે આવેલી ઓલી શંકરની દેરીમાં બેઠા છે, તેને બોલાવો. ત્યારે ભાણજી શેઠે ત્રાપા બાંધીને મૂળજી બ્રહ્મચારીને ત્યાં તેડાવ્યા, અને બ્રહ્મચારી તે સમયે ત્રાપા પર બેહીને ભોગાવો ઉતરી શેઠને ઘેર આવ્યા. અને શેઠની ઘરવાળી મચિયાવ ગામની હતી. તે તેમણે તો બ્રહ્મચારીને તુરંત જ ગામના ગોર જાણીને ઓળખ્યા, જે આ તો મૂળજી બ્રહ્મચારી છે, અને આ તો શ્રીજી મહારાજ છે. પછી તો સૌ મહારાજનો મહિમા જાણીને પગે લાગ્યા, અને બ્રહ્મચારીને ત્યાં મેલીને મહારાજ તો ઉતાવળે ચાલ્યા. તે સવારના 4 વાગ્યે જ સદણ પહોંચ્યા. તે મહારાજના નાજા જોગિયાએ દર્શન કર્યા, ને દંડવત કરી પગે લાગ્યા. ત્યારે મહારાજ બોલ્યા કે, નાજા, તું અત્યારે જા અને દરબારને ખબર કરજે કે મારા ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. પછી તો નાજા જોગિયાએ દરબારમાં જઈ તેમને જગાડીને કહ્યું, જે બાપુ બાપુ, સ્વામિનારાયણ ભગવાન અહીં પધાર્યા છે. ત્યારે દરબાર કહે, જે તે આવ્યા? ત્યારે કહે કે, હા બાપુ, તે આવી ગયા છે. પછી તો મહારાજ તેમના દરબારમાં પધારતા હતા. તે રસ્તે જતા જેલખાનું આવ્યું, તો તેમાં ચોર લોકો બધા રાડિયું નાંખતા હતા, ને મહારાજ તે સાંભળીને બોલ્યા, જે નાજા, આ શું રોકકળ થાય છે? નાજા જોગિયા કહે કે, મહારાજ, આ રાજ્યમાં જે ચોરી કરે તે રાજા તેના ઢીંચણ ભાંગી નાખે છે. તે સૌના સંબંધી રોકકળ કરે છે. ત્યારે મહારાજ કહે કે, આ રે આવો પાપી રાજા છે, તો આપણે પાછા વળો. ત્યારે નાજા જોગિયા કહે કે, હે મહારાજ, પાછા વળશો તો મારા પણ આવા જહાલ છે. તે સુણીને પછી મહારાજ તો વાજસુર ખાચરના દરબારમાં પધાર્યા, અને દરબાર ઉઠીને મહારાજને પગે લાગીને બોલ્યા, જે હે સ્વામિનારાયણ, તમે ભગવાન ખરા ને એટલે નાજાની પ્રતિજ્ઞા રાખી. પછી મહારાજ કહે કે, અમારે તમને નિયમ દેવા છે, જે ચોરને આવો દંડ ન દેવો. પછી રાજા કહે કે, મહારાજ, મારે વસ્તી ગરીબ છે, તે જો આમ ન કરું તો કાની રહેવા દે નહીં. પછી મહારાજના વચને કરીને જે ચોરી કરે એના ઢીંચણ ભાંગવા, એવો દૈહિક દંડ દેવો તે બંધ રાખ્યો. આ પુનિત પ્રસંગ આપણે સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.